માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। પશુપાલકો માટે કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયા હતા, જે વધીને 870 રૂપિયા થયા છે, જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે 810 હતા, જેના 830 કરવામાં આવ્યા છે। સુમુલ ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી છે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક 70 કરોડનો ફાયદો થશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। સુમુલ ડેરીએ પશુપાલકોને આર્થિક લાભ અપાવવા માટે દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કર્યો છે। પશુપાલકોને ભેંસના દૂધના ભાવમાં કિલો ફેટે 850 રૂપિયા મળતા હતા, જે વધીને 870 રૂપિયા થયા છે, જ્યારે ગાયના દૂધનો ભાવ કિલો ફેટે ₹810 હતા, જેના 830 કરવામાં આવ્યા છે। આ જાહેરાત સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે કરી છે। આ મામલે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડે જણાવ્યું કે સુમુલ ડેરી દ્વારા પશુપાલકો માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે, તેને કારણે સમગ્ર સુરત જિલ્લા અને તાપી જિલ્લાના ખેડૂતો ખુશ થઈ ગયા છે। ગાય અને ભેંસના કિલો ફેટના ભાવમાં ₹20નો વધારો કરાતા કરોડો રૂપિયાનો વાર્ષિક લાભ ખેડૂતોને થશે। સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાના કુલ 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો થતા અંદાજે વર્ષે 70 કરોડ રૂપિયાનો ફાયદો પશુપાલકોને થવાનો છે, ત્યારે અલગ અલગ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં તેમજ પશુપાલન માટે પશુ આહાર તેમજ અન્ય ખર્ચાઓમાં વધારો થઈ રહ્યો છે। તેવી સ્થિતિમાં કિલો ફીટમાં ₹20નો વધારો કરાતા દરેક પશુપાલનને આર્થિક રીતે લાભ થશે। સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો માટે સુમુલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ભેંસના દૂધમાં કિલો ફેટે 850 હતા, એમાં 20 રૂપિયા વધારીને 870 કરવામાં આવ્યા છે। એ જ રીતે ગાયમાં 810 રૂપિયા હતા, એમાં 20 રૂપિયા વધારીને 830 કરવામાં આવ્યા છે। આદરણીય પ્રમુખ શ્રી માનસિંગભાઈ પટેલના નેતૃત્વમાં કરકસૂક વહીવટને કારણે આ શક્ય બન્યું છે, અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્ન સુમુલ કરતી આવેલી છે, અને આના અનુસંધાનમાં આ 20 રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ 70 કરોડથી પણ વધારાની આમદની આ પશુપાલકોને મળવાની છે, અને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે, એને કારણે જે રીતે ઘાસચારાના ભાવ વધ્યા છે, અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે। પશુપાલકોમાં ખુશી છે। સુમુલ ડેરી સાથે સુરત અને તાપી જિલ્લાના 2.5 લાખ પશુપાલકો જોડાયેલા છે। વિશેષ કરીને મહિલા પશુપાલકોની સંખ્યા નોંધનીય રીતે જોડાયેલી છે। સુમુલ ડેરીના સંચાલકો દ્વારા પશુપાલકોની ફેટ દીઠ ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। 3 મે 2025 11 મહિના પહેલા પણ ₹20નો વધારો કરવામાં આવ્યો હતો। પહેલા ભેંસના દૂધનો કિલો ફેટે ભાવ 830 રૂપિયા હતો, જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યો હતો, જ્યારે ગાયના દૂધના કિલો ફેટે ભાવ 795 રૂપિયા હતો, જે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યો હતો। ફેટમાં થતા ભાવ વધારાને કારણે પશુપાલકોને આર્થિક રીતે ખૂબ જ રાહત થઈ જતી હોય છે। સુરત શહેરના કોટ વિસ્તાર